સદગુરુ મહારાજ પધારેલા હરિ ગુરુ શાંતનો જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આશેડા મુકામે ભક્તરાજ શ્રી બાબુજીની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર તથા સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. ખૂબ ખૂબ એ પરિવારને ધન્યવાદ આપું છું. તાળીઓથી વધાવો બધા એક વખત એમને. દિવસે સમાજની સેવા પણ કરી અને સંતોની પધરામણી કરી. અહીંયા આપણે આશેડાના પૂજ્ય નટુરામ સાહેબ તથા સાસણથી પ્રધાનરામ સાહેબ તથા સહદેવરામ સાહેબ, ઈશ્વરરામ સાહેબ, हमारे माचमराम महाराज तथा माणिकपुराથી સુરસમરામ મહારાજ તથા અહીંયા વિરાજમાન ભેમજીરામ મહારાજ, માવજીરામ મહારાજ, ચંદનરામ મહારાજ તથા જલારામ સાહેબ તથા સાહેબ શ્રી તથા તમામ વિરાજમાન ગાદી ઉપર જે વ્યાસપીઠને દીપાવી રહ્યા છે સંત મહાપુરુષો. વિશેષ તો આપણા ગીતામાં ભગવાને કીધું કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે મામકા પાંડવા વાત કરી છે કે પાંડવ મારા પુત્રો અને પાંડવના પુત્રો. ધર્મક્ષેત્રમાં અને કુરુક્ષેત્ર બે શબ્દો વાપર્યા. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કેમ કરવા તમે શું કરી રહ્યા છે? મારા છોકરા અને પાંડવના છોકરા શું કરે છે? એટલે અહીંયા હવે આ જે વાત થતી હતી એ વાત અર્જુનજીને કૃષ્ણ પરમાત્મા જે સમજાવતા હતા અને એ પરે જે ધૃતરાષ્ટ્ર પાસે આ વાત સંજય વભળી અને સંજય ત્યાં બેઠા બેઠા વાત કહેતા હતા. ત્યાં બેઠા બેઠા એમને તાર ટીવી નથી તો એ ટીવી હશે તાર દેખાતું હશે ને. આપણે કદાચ અત્યારે એમ કહીએ છીએ કે ટીવી અત્યારે છે, મોબાઈલ છે અત્યારે, તો આપણને ટીવીના માધ્યમથી ને મોબાઈલના માધ્યમથી આપણે જોઈ શકે છે. પણ એ સમયે જે કુરુક્ષેત્રમાં જે થઈ રહ્યું હતું એ થઈ રહ્યું હતું એ પ્રત્યક્ષ સંજયને દેખાતું હતું અને સંજય ધૃતરાષ્ટ્રને સમજાવતા હતા કે હવે અર્જુને હથિયાર મૂકી દીધા છે અને હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં આવી અને બેસી ગયા છે કે મારે યુદ્ધ કરવું નથી. એટલે ધૃતરાષ્ટ્રને જો કે સારું થયું, આ લડાઈ ન થાય તો મારા મેળ પડી જશે. કારણ કે ધૃતરાષ્ટ્રને ખબર હતી કે મારા છોકરો અવળા માર્ગે જઈ રહ્યો છે પણ સાચું કહી શકતા નતા. એટલે મોહ હતો, એ મોહાંત હતા. અને જ્યાર સુધી મોહ હોય ત્યાર સુધી આપણા પુત્ર પરિવારને કે શિષ્યને કોઈ દાડો સાચી વાત કરી શકે નહીં. આપણને જો થાપ છોડવી ગમતી નથી, કદાચ એના માટે શિક્ષક બાળકને મારતો હોય તો બાળકના કલ્યાણ માટે મારતો હોય, એ બાળકનો વિરોધી હોતો નથી. માં કદાચ એના છોકરાને થાપ મારે તો બાળકના કલ્યાણ માટે મારતી હોય છે, એ કોઈ દાડો એને દુખી કરવા મારતી હોતી નથી. પણ મોહ હોય ને મોહ, તો મોહમાં જે વાદળું થયેલું હોય એ કોઈ દાડો સાચી દિશા બતાવી શકે નહીં. એ બાળકને કદી સાચું ના કહી શકે. કારણ કે એટલો બધો લાડ હોય ને, એટલે લાડમાં જે છોકરો મોટો થાય એ કોઈ દાડો હારા પાકે ના. અને સેવકને જો સંતો જો લાડ કરાય કરે ને તો એ હવળા માર્ગે જાય. એટલે કોઈ દાડો એ સાચી વાત કરવીને કરવી. દુર્યોધનને પોતાના પુત્રની ખબર હતી કે વધળા હતા, એટલે મોહમાં વધળા હતા, સાચી વાત કહી ના શક્યા. ને જો ધૃતરાષ્ટ્ર સાચી વાત કરી હોત તો દુર્યોધન આટલો ખરાબ હોત નહીં. આપણને જ્યાં સુધી મોહ છે એટલી ઘણા મૃત્યુનો ભય છે. મોહ ના હોય ને તો મૃત્યુનો ભય હોતો નથી. આ મારું છે, આ શરીર મારું છે, આ દીકરો મારો છે, આ પત્ની મારી છે, આ ભાઈ મારો છે, આ કુટુંબ મારું છે. એક મારાપણાનો જે દાવો લાગેલો છે એ દાવો જ્યાં સુધી ના છૂટે ત્યાર સુધી મરવાનો ભય મટતો નથી. ગીતાના છેલ્લે ભગવાને કીધું, અર્જુને કીધું, જ્યારે જ્ઞાન થયું ને જ્ઞાન કે તું ને મારે તો આ મરેલા જ છે.
તું કદાચ ધનુષ બાણ લઈ અને નહીં ઉભો થાય ને કે મારે ભીખ માંગવી છે પણ મારે લડાઈ કરવી નથી, મારે કશું જોતું નથી. એક બાજુ મારા હગાવાલા હોય, કોઈ દાદા ઉભા છે, કોઈ ભાઈ ઉભા છે, કોઈ મોમા ઉભા છે, કોઈ કાકા ઉભા છે, એમને મારે અણવા નથી. હવે નક્કી કરાયું કે આ તું કોઈ અણતો છે નહીં, એ અણાયેલા છે જ, તું માત્ર નિમિત્ત બનવાનો છે. અને અત્યારે મોહ જો એટલે કીધું કે હવે મને પરમ શાંતિ થઈ છે, હવે મોહમાંથી મુક્ત થયો છું. અને જ્યાર સુધી મોહ છે એટલે ઘણા આ મૃત્યુનો ભય મળશે નહીં. એટલે કે મરણા સબ કોઈ કરે, મરણા ન જાણે કોઈ. એક વાર જો મરણા જાણે તો ફિરસે મરણા ન હોય. આ પરિવર્તનશીલ જગત છે, શરીર પરિવર્તનશીલ છે. તમારામાં જે રહેવા વાળા છે એનું પરિવર્તન થતું નથી. રાતે પણ ચંદ્રરામ મહારાજ ભેળા તારીખ વાત કરી હતી મેં કે હોનાનો દાગીનો હોય તો કદાચ એ દોરો ભાગી અને વેઠી કરાવો, વેઠી ભાગીને વાળી કરાવો, વાળી ભાગીને ઝોલા કરાવો, તમે એ બદલ કરો પણ હોનું બદલાય? હોનાર કોઈ થતું નથી. જે બદલાય છે એ ઘાટ બદલાય છે, દાગીનો બદલાય, દાગીનાનું જે પરિવર્તન થાય પણ મૂળ વસ્તુને કોઈ થતું નથી. એમ આ જે મૂળ છે, મૂળ જેનાથી આ પ્રાગટ્ય થયું છે, જેનાથી આ ઉભું થયું છે, એ નરસિંહ મહેતાએ કીધું પંચ મહાભૂત પરી બ્રહ્મ વિશે પ્રગટ્યા, અણુ અણુમાં રહ્યો વળગી, ફળ ફૂલ તે વૃક્ષ તણા જાણવા, થડ થકી ડાળ નહીં અળગી. એમ વેદ કહે છે શ્રુતિ સમૃદ્ધિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે એમનું એમ કે જેમાંથી પ્રગટ થયું છે પોચે પોચ મહાભૂત જે તત્વમાંથી પ્રગટ થશે એ તત્વથી આખો સંસાર, આખું જગત, આખું વિશ્વ વ્યાપી રહ્યું છે. પ્રભુ તારી દુનિયા, દુનિયા પ્રભુ તું છે. અને જાગીને જવું તો જગત ની છે. જ્યાર સુધી ઊંઘ છે ને, ઊંઘમાં બધા અટપટા ભોગ ભાસે છે, અટપટું બધું દેખાય છે. મૂળ જાગી જાય તો આ વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ જ્યાર સુધી જાગે ના એટલે મોહ જાતો નથી. અને સાહેબે વાત કરી હતી એમ હું પણ એક વાત કરું કે અંતકરણ જ્યાર સુધી ચોખ્ખા ના થાય ત્યાર સુધી સાચી વાત આપણા જીવનમાં ઉતરતી નથી. એકની એક વાત હોય ને, એકની એક વાત તો 10 જણા ઉભરતા હોય તો 10 જણા અલગ સમજાય. એકની એક વાત હોય તો એક ગામ હતું, ગામની અંદર એક સંત મહાત્મા પધાર્યા. હવે આમાં દારૂડિયા ઘણા, એટલે ગોમદાજી ભક્ત મંડળ હતું કે અમે મહેનત તો કરે છે પણ તમે બહારથી પધાર્યા છો તો તમારું કદાચ હોભળે તો તમે અહીં રહો, અમારા ગામનું પરિવર્તન આવે. એટલે મહાત્માને ગામના ગોદરે ઝૂંપડી કરી આલી અને મહાત્માની ગામના સેવા કરે. એટલે મહાત્મા કે અમને આપણે પ્રયોગ કરીને શીખવાડવું, ઓમ આમ મોહનશે નહીં. આપણે સીધે સીધું કહેવું નથી કે દારૂ પીવરાય નહીં, પણ પ્રયોગ કરીને બતાડવો છે. એટલે એમને એક દાડો ડોલ ભરીને દારૂ લાયો અને ગધાડો હતો, ગધાડાને પકડીને લાયો અને દારૂડિયાને પકડીને લાયા. એટલે પેલા ગધાડે મોઢું ના અડાડ્યું. એટલે પેલા દારૂડિયા બધા કે માણસને જ પીવાનો છે, ગધાડાને ના પીવરાય. ગધાડો દારૂ પીએ એ મોણા જ પીએ. એટલે કે અમારા માટે છે જ હવે પેલા સમજાવવા માંગતા કે ગધાડા નથી પીતા, તમે મત પીઓ. પણ પેલા એવું સમજે છે કે ગધાડાના કોંદો એ છે ને. બીજા દાડે ફેર પ્રયોગ કર્યો. એટલે જીવડે ચણા જીવો લાયા, 2-4 જીવડે લાયા અને દારૂની બાટલી નો છે એટલે પેલા જીવડે મરી ગયા. હવે મહાત્માને તો એમનો કહેવાનો ઉદ્દેશ બીજો હતો, પણ પેલા કે આ દારૂ અમારા કોમનો જ છે કે મોય કે જે રોગવાળા જીવાણુ હોય ને એ મરી જ હોય. મહાત્માનું કહેવું હતું કે તમારું ફેફસે મેળવી નોકે એમ કહેવાનું હતું, પણ પેલાના અંતકરણ એવા હતા એટલે અમને ઊંધું સમજાતું. હવે આની આ વાત તમે મહાભારતનો દાખલો લ્યા આપણે, તો આ જે વાત કરતા હતા એ અર્જુનને સમજાવતા હતા. તો અર્જુનનો મોક્ષ થયો, અર્જુનને વેરા સ્વરૂપના દર્શન થયા અને એ વાત સંજય વભળતો હતો. એ સંજય બે બાજુ, એક બાજુ 11 અક્ષરની સેના હતી, એક બાજુ 7 અક્ષરની સેના હતી. એક બાજુ 11 અક્ષરની સેના અને એક બાજુ 7 અક્ષરની સેના. એની ગણના થાય તો લાખોમાં થાય. હવે એટલે બધા વચ્ચે આ ઉપદેશ થતો હતો તો બીજા ને વભળતા હોય આ વાત.
આ બધા વફળતા હતા, જે આજુબાજુમાં હતા એ બધા આવી વાત વફળતા હતા. અને પેલા બેઠો બેઠો સંજય વફળતા હતા અને સંજય ધૃતરાષ્ટ્રને કહેતા હતા. આ એકની એક વાત હતી. તો પેલા 11 અક્ષરમથી કોઈને લાગ્યું નથી, 7 અક્ષરમથી કોઈને લાગ્યું નથી, અને પેલા સંજયને નહીં લાગ્યું અને નથી ધૃતરાષ્ટ્રને લાગ્યું. ધૃતરાષ્ટ્રને આ વાત સમજણી નથી, સંજયને આ વાત સમજણી નથી, અને એકલા ખાલી અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન થયા છે. કારણ કે અર્જુને શરણાગતિ સ્વીકારી છે. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામિ શુચઃ. એ અર્જુન, તું મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. તારે કોઈ બીજું ભોગવવાનું આવશે નહીં. અને જેવા હશે એમાં બધા કર્મો બળી જશે. હારા હશે તો તમે અગ્નિ પ્રગટાવો ને, બસ મોય ચંદન નો નોખો કે હડકાયા બાળો નો નોખો. અગ્નિ નું કામ તો શું છે? બાળવાનું. હારા હોય તો બાળી નોખે અને પૂના હોય તો બાળી નોખે. જ્ઞાન અગ્નિ પ્રગટ થાય એટલે એક કર્મ ના રહે તમારું, તમે ચોખ્ખા થઈ જાઓ. જ્ઞાન અગ્નિ જ્યારે પ્રગટ થાય એટલે કોઈ ક્રમ રહેવા દેતું નથી. એટલે કીધું કે તું કેવળ શરણે આય, અને શરણે આવે તો તને બધા પાપોમાંથી મુક્ત. એટલે આપણે જો શરણાગતિ, આપણે ડખો ચોય થાય છે, શરણાગતિ નથી સ્વીકારવી અને એમને જ્ઞાન જોવે છે, એમને મોક્ષ જોવે છે, એટલે મોક્ષ મોહ થતો. આપણી દીકરી હોય ને, આપણા દીકરીને લગ્ન કરા અને દીકરી મા બાપને છોડે, પિયર છોડે, ગોમ છોડે, તારે એના ધણીની મિલકત હોય એ થાય ને કે એમને થાય ના, ફેરા ફરી જાય થાય. અને જો ફેરા ફર્યા પછી એના પિયરને છોડવું પડે અને એના હાહરી રે તો જેના ધણીની જે મિલકત છે ને એ મિલકતને પછી દસ્તાવેજ કરવા પડે. એ થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. અને જો કદાચ એ નોમ ઘટાડવું હોય તો જમ તમ નીકળતું નથી. એમ સદગુરુ મહારાજને તમે સમર્પિત તો શરણે જો, અને શરણું જેને સ્વીકાર્યું છે એને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે ને. એક સામાન્ય આપણે દાખલો લઈએ, દૂધમાં તમે પાણી રેડો દૂધમાં અને પછી ચૂલે મેલો ને, તો જેટલી વાર પાણી રહે એટલી વાર દૂધને બળવા ના દે. બળવા છે જેટલી વાર પાણી દૂધમાં છે, પણ દૂધ પોતાનો રંગ આપી દે. 60 રૂપિયા પાણી એ જાય, 60 રૂપિયા પાણી જાય, દૂધ પોતાનો રંગ આપી દે છે. એટલે પાણી ગુણ નહીં ભૂલતું કે મારો માને એનો રંગ આપી દીધો છે, દૂધે મને પાણીને એનો રંગ આપી દીધો છે ને એના ભાવનું કરીને હોય શું છે. હવે જ્યાર સુધી હું છું એટલી એને ઊની વચ અવા દે છે નહીં. એમ આપણે જો શરણો સ્વીકારી છે, આ તો પછી આજ તમારું અને પરમાત્મા બે નહીં હોતો. जिस धाम से नीचे गिरे उस धाम को फिर से चढ़ो, होगा न फिर आवागमन, गीता बढ़ो भगवान के तुम अंश हो, बतला रही गीता तुम्हें, तुम हो अजर तुम हो अमर, मरने की झंझट छोड़ दो, पाओगे अपना रूप जग का प्रेम बंधन छोड़ दो. કે તમે અજર છો, તમે અમર છો એવું ગીતા આપણને કહે છે. તમે અજર છો, તમે અખંડ છો, તમે અવિનાશી છો. પણ મહારાજ સાહેબે કીધું હતું એમ શબ્દો શીખ્યા હતા કોઈ મેળ આવશે નહીં. શબ્દો, એકલા શબ્દથી કોઈ દાડો જ્ઞાન થાતું, એકલા શબ્દ લઈ જાય છે ત્યો. કારણ કે શબ્દ દિશા સૂચન કરે છે, પણ ત્યાંથી આપણે માર્ગદર્શન એ માર્ગે ચાલવું પડે. અને એ માર્ગે ચાલીએ ના, એ માર્ગે કોઈ ચાલ્યા વગર બોર્ડ મારેલું હોય અને એને એ એરો જે લખેલો છે, લીટું કરેલું હોય, આશેડા લખેલું છે, તો એ બોર્ડ મારેલું છે, બોર્ડ એ આશેડા નહીં, બોર્ડ એ આશેડા નથી, આશેડા દૂર છે. એ આશેડા જવા માટે આપણે માર્ગે હેડવું પડે. અને માર્ગે જઈએ તો આશેડા આવે, અને ગોતો તો જડે એવું નહીં. હમસા એવું છે પણ જડે એવું, આશેડા હમસાય ખરું પણ જડે ગોચ્યું ના જડે. તમે આખા ગમે તેમ આખા ગામમાં ફરો તો આહડા જડશે અને સમજાય ખરું. જે તમે બોલો છો એ દેખાય એવું નહીં, અને જે દેખાય છે એ બોલાય એવું નથી. જે દેખો છો એ જુદી વાત છે અને બોલો છો એ વાત પણ જુદી છે. એટલે એ સમજવા માટે આપણે સદગુરુનું શરણું સ્વીકારવું પડતું હોય છે. પણ જેને આ વાત એના અમલમાં મૂકી અને એ અમલમાં મૂકી અને માર્ગે ચાલે એનો બેડો પાર થાય. ખાલી વાતો કરવાથી મેળ આવતો. પેલા જંગલની અંદર રામ જ્યાં ને એટલે લક્ષ્મણજીને પેલા ફળ લેવા મળ્યા.
કે રામ રામ બોલતા હોય ને એ ના લાવવાનું. બધે દ્રષ્ટાંતની ખબર છે, આ દ્રષ્ટાંતની બધાને ખબર જ છે. એટલે લક્ષ્મણજી ફર્યા આખા જંગલમાં, પણ જોય જોય એ બધા બોલતો હતો રામ 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 રામ. એટલે બધા પાસ ફોજે ફરીને પાછા આયા. કેમ એક કે ના લાવ્યું? કે બધા રામ રામ બોલે છે, બધા ફળ રામ રામ બોલે છે. એટલે કે તો બીજા દાડે ફેર મોકલ્યા કે તમે એમ પૂછજો કે રોમ રોજ આ જંગલમાં ફરવા આવે છે, તમે ઓળખો છો? જો ઓળખતા હોય તો ના તોડવાનો, અને ના ઓળખતા હોય તો તોડવાનો. હવે અહીંયા પૂછું બીજા દાડે કે તમે રામ રામ કહો છો, વાત ખરી, પણ આ જંગલમાં રામ બધા હોય ફરે, તમે પાળો છો? તમે પાળ્યા છે? તમે ઓળખો છો? કે ના, અમે કોઈ દાડો રોમને જોયા નથી. તો તમે કઈ રીતના રામ રામ બોલો છો? કે આ તો આ બાજુ વાળા કહેતા હતા કે અમે કહેશો, અંદર આપણે બાજુ વાળા કહે છે આપણે કહેશો ને. આપણે કહેતા આવે ઘંટિયા કે રોમ રોમ કરો, રોમ રોમ કરો, પણ રોમ ને બાળ્યા નહીં. રોમ રોમ કરવાથી એમને સાહેબ નતું પેલો પોપટ એ વાત એને પ્રેક્ટિકલ સમજણું નતું. એટલે રોમ રોમ કહે છે, પણ રોમ ને જોયા એટલે કોણ રોમ નહીં કહેતું? કહો. આખો ભારતનું કોઈ પણ એવું નહીં હોય કે રોમ ના કહેતું હોય, પણ રોમ બાળ્યા કેટલા જણાને? અને જેને રોમ ને પાળ્યા છે, જેને રોમ ને જોયા છે ને, એ ફળ નહીં તૂટતું, પેલા તો તૂટી જ હોય છે. એટલે જો જન્મ મરણ ની મુક્તિમાંથી જો બચવું હોય તો આ વાત સ્વીકારી અને પ્રેક્ટિકલ જ્ઞાન લાવવું પડશે. એ સિવાય મેળ આવશે નહીં. બેનું કહું છે, એક દ્રષ્ટાંત કહી મારી વાતને પૂરી કરું. આપણે સંસ્કાર મહત્વના છે, મહત્વની વાતો સંસ્કાર. ભક્તનું સંતનું કામ છે જગતને વ્યસન મુક્ત કરવાનું, સંસ્કારો લાવવાનું, અને જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સાચવવી એ આપણો ધર્મ છે. અને આપણા ધર્મમાં આપણી સંસ્કૃતિ આપણે ન સાચવીએ તો બીજું કોણ સાચવશે? એટલે આપણી સંસ્કૃતિ, આપણો ગૌરવ, આપણે કોણ છીએ, આપણે કઈ ક્યાંથી આયા છે અને આપણે કોના અંશ છીએ એ આપણને ગૌરવ હોવું જોઈએ. એટલે આપણે જો કદાચ મન કેમ હેડતા તો સમજવું કે તમે ગુલામ છો. મન કે કરા, મનના કીધે જો હેડતા હોઈએ તો તમારી સત્તા ચાલતી નથી, મનની સત્તા ચાલે છે, આત્માની સત્તા ચાલતી. અને મનની અંદર, આ આત્માની અંદર ગૌતમ રાજાના ગૌતમ થઈ ગયા, ગૌતમ ઋષિ, ગૌતમના ઘરમાં કોણ કહી ગયું હતું? ઇન્દ્ર બેન અહલ્યાને પણ શલ્યા થવું પડ્યું હતું ને, અહલ્યાને શલ્યા થવું પડ્યું હતું. એ ઇન્દ્રના કારણે થયું. દ્રષ્ટાંત લાવવું છે હું કહેતો નહીં, પણ ટૂંકમાં કહું કે એ મન જે ઇન્દ્ર હતો એ ગૌતમના ઘરમાં બેસી ગયા અને અહલ્યાને એ અપ્રભસ કર્યા. એટલે અહલ્યાને પથ્થર થવું પડ્યું. અને જ્યારે રામચંદ્ર વનમાં ફરતા ફરતા આયા એ ટાઈમે પાછું એ જ્યારે ચરણ સ્પર્શ થયો ત્યારે પથ્થરની શલ્યામાંથી અહલ્યા થશે. હવે એ ગૌતમના ઘરમાં, ગૌતમનો અર્થ થાય નવ ઇન્દ્રિયો છે, નવલિંગી વાસના છે. અને નવમાં જે ઉત્તમ છે એને કહેવાય ગૌતમ. ગૌનો અર્થ 14 થાય, ઇન્દ્રિય પણ થાય અને ગાય પણ થાય અને બ્રહ્મ વિદ્યા પણ થાય. હવે આ ગૌ થી જે ઉત્તમ છે, નવ ઇન્દ્રિય થી જે ઉત્તમ છે એને કીધો આત્મા. અને આત્મામાં ઇન્દ્ર એટલે મન ઘૂસી ગયું. મન ઘૂસી ગયું એટલે આત્માને હેડવા દેતું નથી, આત્માનું હેડવા દેતું નથી. એટલે મનની સત્તા ચાલે. એટલે બધું આ જે વ્યસનો જેટલા છે ને એ વિષય, વાસના અને વેમ, આ ત્રણ મન પકડી રહ્યું છે. આત્માને આવું કોઈ જોતું નથી. બાળક જન્મે છે ને, જન્મે એમાં કોઈ વ્યસન હોતું નથી, કોઈ વિષય હોતો નથી, કોઈ વેમ હોતી નથી, કોઈ સંશય હોતો નથી. પરંતુ જેમ જેમ મોટું થતું જાય ને એમ તમે એને શીખવાડો છો, અને તમે શીખવાડો એમ તમે જે કરો એ કરતું બધું. એટલે પછી મનની સત્તા આવે છે, આત્માની સત્તા જ રહેતી. એટલે જો પોતાને જો કદાચ તમે એમ માનતા હો કે મનનું જો કેતું કરતા હો તો તમારી સત્તા જરાય રહેતી નથી. આપણે એક દીકરીની હગાઈ કરી, આપણે મોબાઈલનો જમાનો છે અત્યારે, કેદ મોબાઈલનો વધારે. એટલે હગાઈ કરતા પહેલા તો ઘણા ધણી જે એનો ઘરવાળો હોય ને એ મોબાઈલ સોનો મોકલી દે. હાલના જમાનામાં આ ચાલી જ રહ્યું છે, નહીં ચાલી રહ્યું. અને મોબાઈલમાં ઘણાના ઘર તૂટ્યા છે, અને મોબાઈલમાં ઘણાના લડાઈઓ થઈ છે, મોબાઈલમાં ઘણાને જીવ ખોયા છે.
આલે મોબાઈલનો જો ઉપયોગ કરતા ના આવડે તો મોબાઈલ પણ ઉપયોગ કરાય. મોબાઈલ હારામાં હારો છે. એમાં મહાભારત છે, એમાં રામાયણ છે, એમાં વેદો છે, એમાં ભક્તો છે, એમાં સંતો છે. તમારે જે સંતને વફળવા હોય એ સંત એમાં છે, પરંતુ આપણને પેલું હારું ગમતું નથી અને ભૂંડું ભૂંડું ગમે છે. એક દીકરી સંસ્કારી ઘરની હતી અને એને હગઈ થઈ એટલે એના ઘરવાળા મોબાઈલ મોકલ્યો અને પેલી ભાઈ કે માર તો શરમ વાળું ઘર કહેવાય અને અમે જેમ તેમ વાતો કરી શક અને નહીં હું એકલી રહેતી નથી અને હું કોઈને અભળતો વાત ના કરી શકું. એટલે કે તને ભણેલી છે એટલે મેસેજ લખતા તો આવડે ને, કે હવે મેસેજ લખતા તો આવડે છે, સંદેશો લખતા તો આવડે છે. તો કે સંદેશો લખજે. આ એક કોક દાડો લખ્યો એટલે પેલાના તો ભાઈ ચટપટીઓ હતો, જપ થાતી ને ઘડીક થાય ને કોક લખે, ઘડીક થાય ને કોક લખે. પેલી ભાઈ બાપડી શરમમાં કોઈ લખી શકે નહીં અને શરમ લાગે. જેમ શરમાળ હોય, જે સંસ્કારી દીકરી હોય ને એ કોઈ દાડો એલફેલ બોલે ના, એલફેલ ચાલે ના, કોઈનો સંગ કરે ના અને છોકરો કોઈ દાડો ખરાબ સંગ કરે નહીં. એટલે પેલાને લખ્યું કે સૂતી હોય તો સપના મોકલ, જાગતી હોય તો યાદો મોકલ અને રોતી હોય તો ઓહું મોકલ. આવું લખીને મોકલ્યું. એટલે પેલી ભાઈએ લખ્યું કે વાહણ ઘઉં છું અઠવાડો મોકલું. જે સંસ્કારી હોય એ કોઈ દાડો હેલફેલ કરે નહીં. પેલો ભાઈ સમજી ગયો. મારો કહેવાનો આશય છે કે સમજીને રહેવાનું છે, સમજવાનો છે. આત્મજ્ઞાનની પણ જરૂર છે, સંસ્કારોની પણ જરૂર છે અને આપણા વ્યસન મુક્ત પણ દરેકને થવાનું છે. હું ભક્તને ખાસ વિનંતી કરું કે તમે પહેલા છોડજો તો બીજા છોડશે. તમે જ નહીં છોડો બીજા શાનું છોડશે? ગીતામાં ભગવાનને પૂછવું છે કે ભગવાન તમે તો ભગવાન છો જ, તમારા બધા નિયમોનું બધું પાલન કરવાનું ચોય આવે. એટલે એમને શ્લોકમાં લખ્યું છે કે જે આચરતે ઇતિ આચાર્ય, જે આચરીને શીખવાડે ને રાજા આચરે એવું પ્રજા આચરે અને આ સંતો આચરે એવું ભક્તો આચરે. આ તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે હું શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ પુરુષો આચરશે તે પાછળની પ્રજા આચરશે. એટલે મારે આચરવું જરૂરી છે. એટલે તમે આચરશો તો બીજા આચરશે. એટલે આચરતે ઇતિ આચાર્ય, આચરીને શીખવાડે એનું નામ આચાર્ય. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું અને આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ તાળીઓથી ફેર એક વખત વધાવો અને ખૂબ પ્રગતિ કરો. જય ગુરુ મહારાજ.